આ વખતના બજેટમાં ફરીથી જનતાને કુણી ઉપર ગોળ ચોંટાડવામાં આવ્યો છે આપણી નિર્મલા માસી દ્વારા, અને એમાં કશું ખોટું પણ નથી, કારણ કે આપણી પબ્લિકને છેલ્લા 11 વર્ષથી આ ગોળ ચાટવામાં મજા આવે છે. શું આ વખતના બજેટમાં સામાન્ય જનતાને કે ગરીબોને કશું મળ્યું નહીં અને મળશે પણ નહીં? કેમ કે છેલ્લા 11 વર્ષથી આપણી અદાણી સરકારે મોદી સરકારે સેટિંગ જ એવું પાડ્યું છે કે છેલ્લા 11 વર્ષથી તેલ કાઢીને કચેરીઓ શેઠિયાઓને ખવડાવવામાં આવે છે અને ગરીબોને અને સામાન્ય જનતાને મધ્યમ વર્ગને ભૂસું ખવડાવવામાં આવે. ये बड़ी अच्छी बात कही आप. બજેટ 2026 નું હોય કે પછી 2047 નું, ફાયદો જનતાનો ક્યારેય નહીં થાય. આ વિડીયોમાં આપણે નિર્મલા માસીના વેસ્ટ ઇન્ડિયા કંપનીના જે બજેટ છે એનું વિશ્લેષણ કરીશું જનતાની દ્રષ્ટિથી, અને પ્રયત્ન કરીશું કેટલાક પ્રશ્નોનો જવાબ મેળવવાનો કે શા માટે આપણી સરકારે લોન લેવી પડે છે જ્યારે દર વર્ષે કરવેરાથી થતી આવક વધતી જ જાય છે. શા માટે કરવેરાની જે 20% આવક છે એ માત્ર ને માત્ર વ્યાજ ચૂકવવામાં જતી રહે છે? શા માટે આખી દુનિયાના બની બેઠેલા વિશ્વગુરુ 2026 ની નહીં પણ 2047 ની વાતો કરે છે? ये बजट 2047 के विकसित भारत की हमारी ऊंची उड़ान का मजबूत आधार है. સરકાર પાસે રૂપિયા આવે છે ક્યાંથી અને જાય છે ક્યાં? તમે જોઈ રહ્યા છો જાગો ઇન્ડિયાની યુટ્યુબ ચેનલ, અને હું દીપેનસિંહ તમારું સ્વાગત કરું છું આપણી ચેનલમાં. સૌથી પહેલો પ્રશ્ન કે શું ભારતનું બજેટ જાહેર કરવામાં આવે છે માત્ર જનતાને ઉલ્લુ બનાવવા માટે? તો જવાબ છે હા. કારણ છે કે ભારતીયોને ફૂલ ગુલાબી સપના બતાવો, આંકડા બતાવો એટલે એમને એમ લાગે કે આ જે ઘરડા નેતાઓ છે એ એમના અનુભવ અને જ્ઞાનના આધારથી આપણા દેશનો વિકાસ ચોક્કસ કરી શકશે. જ્યારે સાચા આંકડા અને જે માહિતી છે, વિશ્લેષણ છે, એનાથી મીડિયા આપણને દૂર રાખે છે. જે કથિત અર્થશાસ્ત્રીઓ છે તે પણ આપણને દૂર રાખે છે. સિમ્પલ કારણ છે કે એ લોકોને ખરીદવામાં આવે છે અથવા તો એમને પુષ્કળ પૈસા આપવામાં આવે છે જાહેરાતોના નામ પર. તો આપણે થોડુંક સરળ અને દેશી ભાષામાં સમજવાની કોશિશ કરીએ આપણા બજેટને. આ સમજવા માટે આપણે કોઈ અર્થશાસ્ત્રની ડિગ્રી લેવાની કોઈ જરૂર નથી. વિડીયો છેલ્લે સુધી જોશો એટલે તમને ખબર પડી જશે કે આપણા બજેટોમાં જાહેર કરવાનું જે આવે છે એના કરતા છુપાવવામાં ઘણી બધી વસ્તુઓ આવે છે. કારણ કે આપણો જે નાણાં વિભાગ છે એ બિચારો દિવસ રાત કાળી મજૂરી કરતો હોય છે આ શેઠિયાઓના ઘર ભરવા માટે. નિર્મલા માસી દ્વારા જે બજેટ રજૂ કરાયું તેમાં 3 કર્તવ્યોની વાત કરાઈ છે. આપણી સરકાર તમે જાણો છો કે નામ આપવામાં, પછી કાવ્યાત્મક શૈલીમાં કોઈ પણ યોજનાઓ રજૂ કરવામાં, સ્ક્રિપ્ટ બનાવવામાં માસ્ટર થઈ ગઈ છે. એટલે આ વખતે એમણે કર્તવ્યોની વાત કરી છે. છેલ્લા 11 વર્ષથી એક પણ કર્તવ્ય ભલે ના નિભાવ્યું. अब तक वो प्रॉमिस ही प्रॉमिस करते रहे हैं, परफॉर्मेंस नहीं किया है. उन्होंने प्रॉमिस किए हैं और वोट बैंक की राजनीति की है. પહેલું કર્તવ્ય એમણે કીધું આર્થિક વૃદ્ધિમાં વધારો કરશે. પણ તમે સૌ જાણો છો છેલ્લા 11 વર્ષમાં જો કોઈની આર્થિક વૃદ્ધિ થઈ હોય તો એ અદાણી ને અંબાણી જેવા શેઠિયાઓ છે. અદાણીનું તો તમને ખબર જ હશે, 2014માં ફોર્બ્સની જે લિસ્ટ આવે છે વિશ્વના ધનિકોની, એમાં 600 નંબરમાં હતા. મતલબ ત્યાં એ શોધ્યા નતા જડતા. એ માણસ આજે ટોપ 10માં, વિશ્વના ટોપ 10 અમીરોમાં 4-5મા નંબર પર રખડે છે. તો હવે તમે સમજી ગયા આર્થિક વૃદ્ધિ કોની થઈ રહી છે. બીજું કર્તવ્ય એમણે કીધું કે લોકોની અપેક્ષાની પૂર્તિ. હવે 11 વર્ષમાં તમે જુઓ છો કે જનતાની કેટલી અપેક્ષાઓ પૂરી થઈ છે. બેરોજગારી કેટલી ઘટી છે, અપરાધ કેટલો ઘટ્યો છે, ખાડા કેટલા ઘટ્યા છે રસ્તા ઉપર. ત્રીજું કર્તવ્ય એમણે એમ કીધું કે સંસાધનોની સમાન વહેંચણી, સબકા સાથ સબકા વિકાસ. આ બધા જે આંકડા છે ને આ સ્ક્રિપ્ટ જે છે એ માત્ર ને માત્ર મોદીજીના ભાષણ માટે લખાતી હોય એવું લાગે છે. કારણ કે સબકા સાથ, સૌનો વિકાસ એ કઈ રીતે પોસિબલ છે? જ્યારે ભારતની અંદર છેલ્લા 11 વર્ષના આંકડા જુઓ તો હાલ એવી પોઝિશન છે કે દેશની કુલ સંપત્તિમાંથી 40% સંપત્તિ માત્ર 1% લોકોના હાથમાં છે. કુલ સંપત્તિના 65% સંપત્તિ માત્ર 10% લોકોના હાથમાં છે. તો આ કઈ રીતે સબકા સાથ સબકા વિકાસ? મને તો એ જ નથી સમજ પડતી. मोदी के सर्टिफिकेट की कोई ज़रूरत नहीं है और मोदी के सर्टिफिकेट पर भरोसा भी नहीं करना चाहिए. मोदी के सर्टिफिकेट पे जरा भी विश्वास नहीं करना चाहिए. હવે આમની બીજી જાહેરાતો સાંભળો કે જેનાથી મધ્યમ વર્ગને અને ગરીબોને કોઈ લેવા દેવા નથી. તો સૌથી પહેલી જાહેરાત તમને જણાવું, રેલવે કોરિડોરની છે. દેશમાં 7 નવા હાઈ સ્પીડ રેલ કોરિડોર બનાવવાની જાહેરાત કરવામાં આવી છે, જેમાં મુંબઈ પુણે હૈદરાબાદ અને દિલ્હી વારાણસી જેવા રૂટનો પણ સમાવેશ થાય છે. અને
મહત્વની વાત છે કે આ બધા રૂટ શા માટે ડેવલપ કરવામાં આવે છે? ટ્રેનો તો એટલી જ લેટ થતી જાય છે, 24 કલાક લાંબા રૂટની ટ્રેનો લેટ થતી હોય છે. સાથે સાથે મહત્વની વાત એ છે કે ટ્રેનોની અવેબિલિટી ઘટતી જાય છે. મતલબ વેટિંગના તમે આંકડા જુઓ તો દિવસે ને દિવસે વધતા જાય છે, ટિકિટો મળતી નથી. તો પછી આટલી બધી જે રેલ લાઈનો વધારાઈ એ કોના માટે? તો તમને જાણીને નવાઈ લાગશે કે આ રેલો જે વધે છે ને એના ઉપર અદાણી લોજિસ્ટિકની ટ્રેનો દોડે છે. તમને વિશ્વાસ ના આવતો હોય તો એના ઉપર કોલસાની જેટલી પણ ટ્રેનો તમને દોડતી દેખાય છે ટ્રાન્સપોર્ટેશનની, આ બધી આપણા અદાણી લોજિસ્ટિકની ટ્રેનો હોય છે. તો શું આ જે રેલ કોરિડોરનો વિકાસ કરવામાં આવે છે એ માત્ર ને માત્ર અદાણી જેવા શેઠિયાઓ માટે છે કે જેથી તેઓ તેમની પ્રાઇવેટ ટ્રેનો કોલસા માટે, પોતાના ખનીજો માટે, સિમેન્ટ માટે દોડાવી શકે? બીજી જાહેરાત એમણે એમ કરી, ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે, માળખાગત સુવિધાઓના વિકાસ માટે મૂડી ખર્ચ કેપેક્સ 9% થી વધારીને 12 લાખ કરોડ રૂપિયા કરવામાં આવે છે. વિચારો, આપણી કુલ આવકના, સરકારી કુલ આવકનો લગભગ ત્રીજો ભાગ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં વાપરવામાં આવે છે. છતાંય સુરતમાં 21 કરોડની ટાંકી ટેસ્ટિંગ કરવામાં પડી જાય છે. બીજી ટાંકી પડવાની તૈયારીમાં છે. છતાંય રસ્તાઓ ઉપર ખાડા તમને બેફામ જોવા મળે છે. છતાંય લોકો પોતાના બાપની સામે દીકરા, તમે જોયું હશે હમણાં દિલ્હીમાં સમાચાર કે ખાડીમાં પડીને ડૂબી જાય છે. કોઈ જાતનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર અત્યારે બન્યું નથી સારું. જે બન્યું છે એમાં પુષ્કળ ભ્રષ્ટાચાર છે અને હજુ પણ 12 લાખ કરોડ રૂપિયા અંદર નાખવાની વાત થઈ રહી છે. આની પાછળનું સિમ્પલ કારણ છે, કોન્ટ્રાક્ટ આપો, ચૂંટણી ફંડ મેળવો, પોતાના ઘર ભરો, નેતાઓના સગાવાલાને કોન્ટ્રાક્ટ આપો, સબ કોન્ટ્રાક્ટ આપો અને પછી પૈસા બધા ધસડીને લઈ જાઓ પોતાના ઘરે. इस सज्जन को क्या तकलीफ है भाई? ત્રીજી જાહેરાત કરી છે એમણે બાયોફાર્મા ક્ષેત્ર માટે. ફાર્મા ઉદ્યોગને વેગ આપવા માટે આગામી 5 વર્ષમાં 10,000 કરોડના રોકાણની દરખાસ્ત મૂકવામાં આવી છે. આનાથી ફાયદો શું થશે? શું આપણા ભાવ ઘટી જશે દવાઓના? નહીં ઘટે. ભાવ એમાં ફાયદો એ થવાનો છે કે ફાર્માના જે શેઠિયાઓ છે, ઝાયડસ, કેડિલા, આ બધી જે મોટી મોટી કંપનીઓ છે, આ લોકોની મોટા ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં સહાય કરવામાં આવશે. એમને પૈસાઓ, લોનો આપવામાં આવશે, એમને પ્રોજેક્ટમાં સબસિડી કદાચ આપવામાં આવશે રિસર્ચ માટે. અને પછી આ જે બધું ફંડ છે આપણા જ પૈસાથી ત્યાં ધસેડાઈ જશે અને પછી એ લોકો એક્સપોર્ટ કરશે દવાઓ અને એ પૈસા કમાશે એ લોકો અને એમાંથી ચૂંટણી ફંડ આપશે આ નેતાઓને. આ આખું સિસ્ટમ આ લોકોએ ગોઠવી છે અને એમાં બીજા 10,000 કરોડ રૂપિયા હવે નાખવાની તૈયારી કરી રહી છે. અને આ પૈસા જનતાના છે, તમારા છે, આપણા ટેક્સના પૈસા છે. હજુ આગળ જુઓ, વિડીયોમાં તમને ખબર પડશે કે કેટલા ટકા ટેક્સ આપણે સામાન્ય માણસ ચૂકવે છે અને કેટલા ટકા આ કોર્પોરેટ વાળા ચૂકવે છે. હવે આ ફાર્મા કંપનીને જે પૈસા અપાશે, વિકાસ એમનો થશે, એમની ફેક્ટરીઓ મોટી થશે, પણ કામદારોનું શોષણ એટલું જ રહેશે, એમના પગાર એટલા જ રહેશે, એમને કોઈ બેનિફિટ નથી થવાનો. એ કામદારોની મહેનત પરથી જ આ કંપનીઓ હજારો કરોડ કમાશે અને નેતાઓને ચૂંટણી ફંડ આપશે અને આ સિસ્ટમ, ઇકોસિસ્ટમ ચલાવી રાખશે. બીજી જાહેરાત કરી છે એમએસએમઈ અને ઉદ્યોગો માટે. નાના ઉદ્યોગો માટે 10,000 કરોડનું સ્મોલ મીડિયમ એન્ટરપ્રાઇઝ ગ્રોથ ફંડ આખું બનાવવામાં આવ્યું છે. આ ઉપરાંત સેમિકન્ડક્ટર મિશન, મતલબ ISM 2.0, પેલું રોબોટ 2.0 મૂવી આવ્યું તો નામ રાખવામાં તો અમને કોઈ ગાંઠે એમ નથી. એમાં સેમિકન્ડક્ટર માટે આ મોટું બજેટ એક ફાળવવામાં આવ્યું છે. તો તમને જણાવી દઉં કે હાલમાં જ એક પેપરમાં, ગુજરાત સમાચારમાં સમાચાર આવ્યા હતા કે ટાટા કંપનીને સેમિકન્ડક્ટર પ્લાન્ટમાં સબસિડી આપવા 44,000 કરોડની સબસિડી આપી. કોણે? મોદી સરકારની કેબિનેટ મીટિંગ બાદ. એમણે જાતે એમની યુનિયન કેબિનેટની મીટિંગ બાદ આ સબસિડી જાહેર કરાઈ અને આ 44,000 કરોડની સબસિડીના બદલામાં શું મળ્યું? બીજેપીને 750 કરોડ રૂપિયાનું ચૂંટણી ફંડ આપવામાં આવ્યું એના 2 અઠવાડિયામાં. હવે તમે વિચારો કે 44,000 કરોડ કોના? જનતાના. એ ચૂકવાયા આ લોકોને સબસિડી તરીકે. કમાશે કોણ? આ કંપનીઓ. ફાયદો થવાનો છે જનતાને? કંઈ જ નહીં. પણ સેમિકન્ડક્ટર વાળાને ફાયદો કરવા જનતાના 10-20,000 કરોડ રૂપિયા નાખવાની બજેટમાં જાહેરાત કરાઈ છે. હવે આ 44,000 કરોડ રૂપિયા આવશે ક્યાંથી? જો જનતાના ટેક્સમાંથી ઓછા પડશે તો એ વિશ્વ બેંકમાંથી લોન લઈને ચૂકવાશે અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું ડેવલપમેન્ટ કરવાના નામ ઉપર આ પૈસા ચૂકવવામાં આવશે. પણ એનું વ્યાજ કોણ ભરશે? જનતાના ટેક્સના પૈસામાંથી એના વ્યાજ ચૂકવાશે. એટલે જનતા મહેનત કરીને ટેક્સ તમને આપશે, એ ટેક્સના પૈસામાંથી આમને સબસિડી મળશે શેઠિયાઓને અને એ સબસિડીમાંથી એ લોકો કમાશે. જનતા પાસે શું આવશે? બાબાજીનું ઠાલ્યું. આને કહેવાય માસ્ટર સ્ટ્રોક. બીજો માસ્ટર સ્ટ્રોક સાંભળો. ટેક્સમાં સુધારા. નવો ઇન્કમ ટેક્સ એક્ટ 1 એપ્રિલ 2026 થી અમલમાં આવશે. શેરના બાયબેક ઉપર હવે કેપિટલ ગેઇન્સનો ટેક્સ લાગશે. મતલબ તમે એક શેર વેચી નાખ્યો, હવે એ શેર પાછો ખરીદશો તો એના ઉપર કેપિટલ ગેઇન ટેક્સ લાગશે.
પણ મજાની વાત છે કે આ કેપિટલ ગેઇન ટેક્સ ત્યારે લાગશે જ્યારે તમે શેર વેચો. મોટા શેઠિયાઓને આપણે અગાઉ પણ એક વિડીયોમાં કીધું હતું, કોઈ કેપિટલ ગેઇન ટેક્સ નથી લાગવાનો, કારણ કે એ લોકો શેર વેચતા જ નથી. એ લોકો જે શેરની પ્રાઇસ વધે છે એ પ્રાઇસના શેર બેંકમાં જમા કરાવે અને એ બેંકના જમા કરાયા બાદ એમાંથી એટલાની લોન લઈ લે અને પછી નવી ફેક્ટરી નાખે. એટલે એમને કશો જ ટેક્સ નથી ચૂકવવાનો. ટેક્સ તમારા જેવા મારા જેવા સામાન્ય માણસ જે 100-200 શેર વેચશે અને એમાં જે કેપિટલ ગેઇન થશે એના ઉપર આપણે ટેક્સ ચૂકવવાનો. આ શેઠિયાઓને ₹1 ટેક્સ ચૂકવવાનો નથી. આને કહેવાય માસ્ટર સ્ટ્રોક. બીજો એક જાહેરાત કરી છે ટેક્સટાઇલ સેક્ટર માટે. કાપડ ઉદ્યોગ અને રોજગારી વધારવા માટે મેગા ટેક્સટાઇલ પાર્ક અને સમર્થ 2.0, સીધી રીતે ખાલી 2 લખી દીધું હોત તો શું ફરક પડે, તો 2.0 જેવી યોજનાઓ જાહેર કરી છે. આ કલાકાર નેતા જ્યારે મળી જાય ને દેશને ત્યારે આ જ હાલત આવે. સ્ક્રિપ્ટમાં બી કલાકારી તમને દેખાવા મળે, રિઝલ્ટ નહીં દેખાય. હવે એમાં ફાયદો તો કોનો થવાનો? આ ટેક્સટાઇલ પાર્કો જે બનશે એમાં કોઈ નાના માણસને કશો ફાયદો નથી થવાનો. રેમંડ, ગ્રાસિમ જેવી જે મોટા મોટા જાયન્ટ છે એ લોકોને સસ્તા ભાવે મફતના ભાવમાં જમીનો એલોટ કરવામાં આવશે એમની ફેક્ટરીઓ બનાવવાની. ફેક્ટરીઓ બનાવવા માટે પણ પૈસા સરકાર આપશે, બેંક આપશે. જે તમારા પૈસા છે, આપણા પૈસા, ટેક્સના પૈસા, આ પૈસા એમની પાસે જશે. અને થશે શું? એ જ ટેક્સટાઇલ પાર્કમાં જો કોઈ ગરીબની લારી ઊભી રહેશે ને સાહેબ, તો એ ભરીને ઉપાડીને નાખી દેશે. એને ત્યાં કોઈ જગ્યા નથી મળવાની. તો આ જેટલા પણ ટેક્સટાઇલ પાર્કની જાહેરાતો કરાય છે ને એને સામાન્ય જનતા સાથે કોઈ લેવા દેવા નથી. એમાં રોકાણ માત્ર ને માત્ર અરબોપતિઓ, કરોડોપતિઓ જ કરવાના છે. મધ્યમ વર્ગ કે ગરીબને કોઈ બેનિફિટ નથી થવાનું. છે ને માસ્ટર સ્ટ્રોક. તો આ બજેટમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર, મેન્યુફેક્ચરિંગ, સર્વિસ સેક્ટર પર જે કોઈ પણ ખર્ચા કરવામાં આવશે ને એનાથી વિકાસ કોનો થવાનો છે? આ વિકાસ થવાનો છે અંબાણી ને અદાણી જેવા લોકોનો. આ ટોટલ બજેટ એમને સમર્પિત છે, પણ ખાલી નામ એવું કહેવામાં આવે છે કે અમે જનતાને સમર્પિત કરી રહ્યા છીએ. તો આનો કોઈ મતલબ જ નથી બનતો. એના કરતા બેટર છે કે તમે સીધું વોટ્સઅપ પર મેસેજ મોકલી દો કે અમે આ બજેટ મોકલ્યું છે અને આ વાંચી લો. હવે આખા બજેટમાં જોઈએ તો આ આખી જે બકવાસ કરવામાં આવી છે આપણા મિનિસ્ટરો દ્વારા, એમાં આપણા જે ફાયદાની વાત છે એ કંઈ કરવામાં નથી આવી. કઈ વાતો નથી કરવામાં આવી એ હું તમને જણાવું કે ખરેખર જે કરવા જેવું હતું બજેટમાં અને કઈ વસ્તુઓ નથી થઈ એ આપણે જોઈએ. મોજૂદા જર્જરિત શાળાઓને રિપેર કરવાની વાત નથી કરવામાં આવી કે ભાઈ અમે એને વ્યવસ્થિત કરશું. જે શાળાની છતો ગબડી જાય છે, ઉપરથી નીચે બાળકો ઘાયલ થઈ જાય છે, એવી શાળાઓને અમે રિપેર કરશું કે શાળાઓ નવી બનાવશું, એની વાત નથી કરાઈ. બીજી વાત, શિક્ષકોની અછત અમે પૂરી કરશું, એની પણ વાત નથી કરાઈ. ક્યાંય નથી કહેવાયું કે નવા શિક્ષકોની અમે ભરતી કરશું ને એમને સારા પગાર આપશું, નવા ઇન્ફ્રાસ્ટ્રક્ચર એમના માટે ઉભા કરશું, નથી કરાઈ. ઉંદરડા જે હોસ્પિટલોમાં દોડે છે, યુપીની હોસ્પિટલોની તમે હાલત જોઈ છે, જ્યાં ઉંદરડા આઈસીયુમાં અને જનરલ વોર્ડમાં દોડી રહ્યા હતા અને બાજુમાં પેશન્ટો સૂઈ રહ્યા હતા, એવી હોસ્પિટલોને અમે રિપેર કરશું, એની વાત નથી કરાઈ. અપરાધ ઘટાડવા માટે અમે પોલીસ કર્મચારીઓની સંખ્યા વધારશું, એની વાત નથી કરાઈ. કે એમને ટ્રેન કરવા માટે એ લોકો જનતા સાથે સારો વ્યવહાર કરે, એની વાત નથી કરાઈ. એની વાત નથી કરાઈ કે જનતાના જે કરોડો રૂપિયા, અબજો રૂપિયા અમે જાહેરાતો પાછળ, આ રેલાઓ કાઢવામાં, જાત્રા કરવામાં નેતાજીની જે વપરાઈ જાય છે એ બંધ કરીને અમે જનતા માટે વાપરીશું, એ વાત નથી કરાઈ. તૂટેલા રસ્તાઓ અને ખાડા રિપેર કરીશું, એની પણ વાત નથી કરવામાં આવી. કૂતરાની જેમ ભરાઈને, ઘેટા બકરાની જેમ ભરાઈને જે નાગરિકો ટ્રેનોમાં સફર કરે છે એમના માટે ટ્રેનોની સંખ્યા વધારીશું, એની વાત નથી કરાઈ. એમને સસ્તી ટ્રેનો, સારી ટ્રેનોની વ્યવસ્થા મળે, એની વાત નથી કરાઈ. 100, 200 વેટિંગ જે ટિકિટ લેવામાં થાય છે એની સંખ્યા ઘટાડવાની કોશિશ કરીશું, એની વાત નથી કરાઈ. તો બજેટની સિમ્પલ વાત આપણે સમજીએ કે આપણો રૂપિયો આવે છે ક્યાંથી સરકાર પાસે અને જાય છે ક્યાં. તો પહેલા રૂપિયો આવે છે ક્યાંથી એ સમજીએ. આપણો રૂપિયો જે છે ઉધારી અને અન્ય જવાબદારી એટલે બેંક લોન ને જે બહારથી લઈએ છીએ તે 24% પૈસા આપણે બહારથી લાવીએ છીએ. મતલબ ઉધારીમાંથી બોન્ડ બહાર પાડીએ કે વિશ્વ બેંકની લોન લઈએ. ઇન્કમ ટેક્સમાંથી 21% આવે છે. કોર્પોરેશન જે ટેક્સ છે, કોર્પોરેટ ટેક્સ, એમાંથી માત્ર 18% આવે છે. આ જોજો, યાદ રાખજો આંકડો. જીએસટી ને અન્ય વેરા 15%, બિન ટેક્સ આવક 10%, કેન્દ્રીય આવકારી જે જકાત છે તેના 6%, કસ્ટમ્સ જે 4% અને બિન દેવાની જે મૂડી આવક છે તે 2%. તો મેક્સિમમ જુઓ તો જનતા લગભગ 75 થી 80% ટેક્સ જનતાના ખિસ્સામાંથી જાય. કોર્પોરેટ માત્ર 18% ટેક્સ ચૂકવે છે. આ વિચારવા જેવી બાબત. જે બજેટ બનાવવામાં આવે છે તેમાંનો જેટલો મેક્સિમમ 80% ફાયદો છે એ કોણ લઈ જાય છે? કોર્પોરેટ સેક્ટરના લોકો, મોટા મોટા શેઠિયાઓ, અદાણી અંબાણી જેવી મોટી, ટાટા જેવી મોટી કંપનીઓને ફાયદો થાય. નાના માણસના હાથમાં ડાયરેક્ટ કશું નથી જતું. હવે રૂપિયો જાય છે ક્યાં તમને જણાવો. રાજ્યોનો કર અને ડ્યુટીમાં હિસ્સો 22% જે એમને આપવાનો હોય છે. વ્યાજની ચૂકવણી 20%. આપણે જે લોન લઈએ છીએ એ બધી લોનોનું ખાલી વ્યાજ જે છે આપણે
ટોટલ આવકના 20% માત્ર વ્યાજ ચૂકવીએ છીએ, મૂડી નહીં, ઓનલી ઇન્ટરેસ્ટ. એમાં જ આપણા પૈસા જાય છે. ને આ મેક્સિમમ ટેક્સ કોણ ચૂકવે છે? 80% જનતા. તો સ્વાભાવિક છે જનતાના જ પૈસાથી વ્યાજ ભરાય છે મતલબ. અને ફાયદો કોણ ઉપાડે છે આ વસ્તુનો, આ પૈસાનો? કોર્પોરેટ સેક્ટર, મોટા મોટા શેઠિયાઓ. પછી કેન્દ્રીય ક્ષેત્રની જે યોજનાઓ છે 17%, સંરક્ષણમાં 11%, કેન્દ્રની જે પુરસ્કૃત યોજનાઓ છે 8%, ફાઇનાન્સ કમિશન અને અન્ય ટ્રાન્સફર 7%, અન્ય ખર્ચ બીજો 7%, જેમાં જાહેરાતો, મોદીજીની જાત્રાઓ, મોદીજીના રેલાઓ, એની પાછળ સિક્યુરિટી સ્ટાફનો ખર્ચ, એની પાછળ પોલીસ તંત્ર જે 6,000 પોલીસો લગાવવામાં આવે એનો ખર્ચ, આ બધો ખર્ચ થઈને લગભગ 6% એવા બધામાં વપરાય. MP MLA ના પગારો, ફેસિલિટી, સવલતો, પેન્શન 2%. ઇટ્સ ઓકે, એમાં કોઈ વાંધો નથી. તો આ જે આંકડા જોયા ને એમાં મહત્વની વાત આપણે જોઈએ કે સરકારને સૌથી વધારે ટેક્સ સામાન્ય જનતા આપે છે, જેમ મેં કીધું તમને, લગભગ 80%, અને કોર્પોરેટ મોટા મોટા શેઠિયા આપે છે 18%. છતાં એમને બીજો કોઈ ટેક્સ નથી ચૂકવવાનો થતો. બદલામાં બજેટમાં ફાયદો કોને? સૌથી વધારે કોર્પોરેટને, અને સામાન્ય માણસને બાબાજીનું છાલ્યું. ભારતની સરકારને સૌથી વધારે આવક જે છે એ ઉધારી એટલે કે લોનમાં થાય. જે જોયું આપણે 24% બોન્ડ વેચે છે કે પછી વિશ્વ બેંકની લોનો લે છે, એમાંથી જ આપણે પૈસા વધારે લાવીએ. તો સિમ્પલ વસ્તુ છે, આપણે એ વસ્તુ બંધ કરી દેવી જોઈએ. શા માટે એ કરવાનું? જે પૈસા કર આવે છે એમાંથી જ જે એક્ઝિસ્ટિંગ જે સુવિધા છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, એને બેટર કરવાની કોશિશ કરવી જોઈએ. અને બાકીના જે હજારો કરોડો રૂપિયા આ જે ફાળવવામાં આવ્યા છે યોજનાઓના, એ બધાનો મોટા ભાગનો ફાયદો તો નેતાઓને થાય છે, પોલિટિકલ પાર્ટીઓને ચૂંટણી ફંડમાં થાય છે, નેતાના સગાઓની કંપનીઓને થાય છે, કારણ કે બધું જ કોન્ટ્રાક્ટ એ લોકો ઉપાડી જાય છે. 50% જેટલું તો આમ જ વેચાઈ જાય છે. એમનેમ તો બીજેપીની 10 વર્ષમાં 12,000 કરોડની સંપત્તિ નહીં થઈ હોય, તમે જોયું હશે સમાચારમાં. તો સૌથી પહેલા તો આ બધા બજેટના પૈસા જે વર્તમાન વિભાગો છે એને સુધારવામાં આપવા જોઈએ. એ બધા વિભાગોને બેટર કામ કરવા માટે એને સુધારવા પાછળ મહેનત કરવી જોઈએ, નહીં કે નવી નવી યોજના ચાલુ કરવી જોઈએ. પહેલા જે છે એને સાચવો, એને બેટર કરો, એને ઇમ્પ્રૂવ કરો, પછી કંઈક નવું વિચારાય. दुनिया में हिंदुस्तान का डंका बज रहा है. ટૂંકમાં આપણા જ પૈસાથી રોજ નવા આપણા જ ગાડિયા કરવાના, નવા રીતો, નવા જે કહેવાય ને કોન્સેપ્ટ લાવવામાં આવે છે, એ સ્પષ્ટ દેખાય છે આ બજેટના માધ્યમથી. હવે તમારે વિચારવું છે કે તમારે આ સિસ્ટમમાં બદલાવ કરવો છે કે આમને આમ 2047 સુધી ઢસડે રાખવું છે. તો તમને કેવું લાગ્યું આપણું આ બજેટ એ કોમેન્ટ કરીને જરૂર જણાવજો. ફરી મળીશું એક નવા ટોપિક સાથે. ત્યાં સુધી જાગતા રહેજો અને જગાડતા રહેજો. જય હિન્દ.